अस्सलाम वालेकुम। वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुहू। खैरियत છો? अल्हम्दुलिल्लाह। माशाअल्लाह, मौला खुश रखे તમને આખિરત કે लिए ऐसी हमारी दुआएं हैं। आमीन। હવે તમારું નામ શું છે આખું મને જણાવો। પરબડિયા અશરફભાઈ અબ્દુર રહેમાનભાઈ। માશાઅલ્લાહ। હવે તમારું ગામ કયું છે? હુસૈનપુરા। ઉતાળું બોલતા રહો। હુસૈનપુરા સિટી કઈ પડે બાજુમાં? પાલનપુર। સરસ। હવે તમને શું તકલીફ હતી ઈ મને ડિટેલ જણાવો, લોકોને ખબર પડે, આપણી સમાજને ખબર પડે। મારે 5 વર્ષથી ઢેચણના અંદર તકલીફ હતી। બરોબર। હું આવી રીતના બેસી પણ નતો કહેતો, પણ અત્યારે 3 વખત આવવાથી મને આટલો ફરક થઈ ગયો। અને પહેલા જમવા પણ બેસતો તો પગ આવી રીતના લાંબો કરીને બેસતો, અત્યારે મને ફરક છે, આટલો આવી રીતના જમવા પણ બેસી શકું છું। નમાજમાં પણ આવી રીતના નમાજ પડતો, અત્યારે હું નમાજમાં પણ કમ્પ્લીટ કાયદામાં બેસી શકું છું। સરસ, માશાઅલ્લાહ, મૌલા ખુશ આટલો રખે। 3 વખત આવવાથી મને ફરક થયો। એક વાર જરૂર આપણા અનવરભાઈ અંજારવાળા વૈદની મુલાકાત જરૂરથી લો। સરસ। આ ભાઈ જ્યારે મૌલાના સાહેબ મારી જોડે આવ્યા પહેલી વાર ત્યારે એમની ડિટેલ બધી તમને કીધી, અને અત્યારે મૌલાના સાહેબ અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? 100%। હે ઉતારો? 100% ફરક। અને અમારું કામકાજ કેવું લાગ્યું? બહુ સરસ। સરસ। લો હવે એમના ભેરા બીજા જે એક મૌલાના આવેલા છે। સલામ અલૈકુમ। वालेकुम सलाम। खैरियत भाई? अल्हम्दुलिल्लाह। माशाअल्लाह, मौला खुश रखे। आखिर के लिए ऐसी हमारी પણ દુઆઈએ हैं। હવે આ ભાઈ શું થાય છે તમને? मार भाई तो है સરસ। હવે આ ભાઈને શું તકલીફ હતી? तो टेंशन में तकलीफ थी 4-5 વર્ષથી। તો અયો આવવાથી જી, ત્રણ આ ત્રીસરા વખત આયા પણ ફરક ઘણો પડી ગયો। 100% ફરક પડી આ ગયો। બાજુ આપણે 100% ફરક જમાતને બતાડો કેટલા ટકા ફેર પડી ગયો? 100% ફરક પડી ગયો। એમને આ બાજુ ઉતાળું બોલો। 100% ફરક પડી ગયો। આ નમાજ ઉઠવામાં બી કોઈ તકલીફ નથી, બેસવામાં બી કોઈ તકલીફ નથી। સરસ। હા। આટલો સમય આલ્યો આપણા મૌલાના સાહેબે પાલનપુરથી આવેલા અમારી જોડે, ખૂબ ધન્યવાદ એમનો માનું છું। અને આપણી સમાજને મુમન સમાજને જણાવવા માંગુ છું, નર્મ વિનંતી કરું છું કે આજે જે આપણી બહેનો અને આપણા જે ઘણા ખરા દાદાઓ ગયડા બુઢા દવા કરાઈને થાકી ગયા હોય અને હરેલી ગયા હોય, તો એવા લોકોને અહીંયા રાધનપુરની અંદર આપણા અનવરભાઈ, મારું નામ છે અનવરભાઈ વૈદ્ય, અંજાર વાડા, હું અંજારથી આવું છું, અને આટલી બધી તમારી ચાહક છે અને આટલો બધો પ્રેમ ભાવ છે આ રાધનપુરની અંદર પબ્લિકનો, તો તમે એકવાર અમારી શાખાની મુલાકાત કરજો એટલે તમને ખબર પડે। અને અમારી એકદમ દેશી દવા છે, કોઈ જાતની અમારી કેમિકલ વગરની એકદમ શુદ્ધ છે, અને 100% આજે પબ્લિકને રિઝલ્ટ મળે છે। બીજી વાત ઈ કહું છું મિત્રો કે સૂચનાનો ખાસ કરીને અમલ કરી લેજો કે મારી દેશી દવાની અંદર હું કોઈ પણ જાતની ગેરંટી આપતો નથી। મૌલી સાહેબે જ્યારે દવા લીધી તો મૌલી સાહેબે પૂછ્યું કે અનવરભાઈ આ દવાની અંદર કઈ ગેરંટી? તમે ના પાડી દીધી કે કોઈ ગેરંટી નહીં, પણ મહેનત કરશો તો થશે ફાયદો। મહેનત કરો એટલે ફળ મળે। હવે આપણા મૌલી સાહેબે કેટલી વાર આયા? 3 વખત 3 વખત આયા મારી જોડે। 15 દિવસના 3 કોર્સ કર્યા એટલે 1.5 મહિનો થાય। આ 1.5 મહિનો મેં એમને કીધું મહેનત કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે। એટલે મિત્રો મહેનત કરો તો ફળ મળે, અને હું કહું એમ તમે મહેનત કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે। અને ઘણા લોકો દવા લઈ જાય છે, ઘરે જે મહેનત ના કરે, અડારામાં દવા મૂકી દે, ટીવી ના ખજાનામાં જે હડફો હોય એની અંદર મૂકી દે, તો કોઈ મતલબ નથી। મહેનત કરો તો જ મારી જોડે આવવાનું, મહેનત ના કરો તો ખોટા કોઈ મારી જોડે ધક્કા ખાવાની જરૂર નથી। અને પછી સાહેબને ફોન કરો, સાહેબ મટતું નથી, તો મહેનત કરો ને તો ફળ મળે, બાકી ખોટા ફોન ના કરવાના અને ખોટા વૈદ લોકોને બદનામ કરવાના નહીં। મારું બોલવાનું કડવું છે, અને કડવું હોય ને એ સત્ય હોય, અને મારી જે દવા તમને આપું છું એ પૂરી વાપરો, ખાતરી કરો તો તમને અનુભવ થશે। બાકી તમે 2-4 દાડા થાય અને સાહેબ હવે દવા પાછી લઈ લો, એટલે મીડિયાના માધ્યમથી બોલું છું કે મારી દવા જે તમે લઈ જશો એ પાછી લેવામાં નહીં આવે। મારી ઓફિસનો દરવાજો વટી ગયા તો મારી દવા પાછી લેવામાં આવશે નહીં। બીજી વાત ઈ કે તમે મહેનત કરો તો જ મારા કને આવવાનું, મહેનત ના કરો
તમારી પૂર્તિ, તો મારી જોડે કોઈ ખોટે ખોટા ધક્કા ખાવાની જરૂર નથી. મારે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં કોઈ કમાણી કે કોઈ પૈસા કમાવાની જરૂર નથી. મારે એક જ ખાતરી છે કે જે મારા હજારો કસ્ટમરો, લાખો કસ્ટમરો જે મહેનત કરીને મારી જોડે આવે છે પૂરેપૂરી, એમને 100% રિઝલ્ટ મળે છે. એમના મને એક આશીર્વાદ મળે છે અને એક બહેનોના પણ આશીર્વાદ મળે છે. એને કહેવાય ધનવાન. આજે મૌલવી સાહેબ, આપણા મૌલાના સાહેબ મહેનત કરીને આટલા આયા, 1.5 મહિનો કરીને, ત્યારે આપણને એક મૌલ સાહેબની આપણે દુઆ મળે છે. એટલે મિત્રો, મહેનત કરો તો ફળ મળે. મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. અને આ સૂચનાનો અમલ કરી લેવો. ઘણા મિત્રો મને પૂછે ફોન કરીને, રિપોર્ટ લાવું, ફોટા પડાય છે, એટલે ફોટાની કોઈ જરૂર પડતી નથી. કોઈ રિપોર્ટની જરૂર નથી પડતી. વગર રિપોર્ટે અને વગર ફોટાએ જે હાજો કરે માણસને, એને કહેવાય વૈધ, દેશી વૈદ. અને દેશી દવા જ આપું છું. અને મારી એકદમ દેશી દવા છે, કેમિકલ વગરની, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. અને નસ તપાસ કરી અને દવા આપું છું. અને પેશન્ટને લઈને આવવાનું રૂબરૂ, તો દવા મળશે. બાકી ખાલી એમને દવા લેવા આવશો તો કોઈ દવા મળશે નહીં. બીજી વાત ઈ કે મારું કામકાજ, ઘણા લોકો પૂછે છે કે તમારું અનવરભાઈ શું શું કામકાજ છે? તો મિત્રો, મારું કામકાજ છે, જૂનામાં જૂનો શરીરમાં દુખાવો હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. બીજી વાત ઈ કે મગજથી કરીને અને પગના તળિયા સુધી કોઈ પણ મણકાની નીચે નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. અને ઘૂંટણનો ઘસારો, 50 થી 60 વર્ષ સુધીનો તમારે ઘૂંટણનો ઘસારો હશે તો પણ વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને પેની એડી, એની પણ સારવાર કરી આપવામાં આવશે. સંધિવા, આધે આધા પકડાય એને કહેવાય સંધિવા. આ સંધિવાની સારવાર કરી આપવામાં આવશે. અને સાયટિકાની પણ સારવાર કરી આપવામાં આવશે. માથું દુખતું હશે તોય પણ માથાની સારવાર કરી આપવામાં આવશે. આ બધી એકદમ દેશી દવા છે. હું કોઈ ગોળી પીવાની આપતો નથી, ખાલી માલિશ કરવાની દવા આપું છું. પણ મહેનત કરો તો ફળ મળે. અને લાખો, હજારો માણસો મારી જોડે કસ્ટમરો છે. અને સારા મોટા પણ, મોટી હસ્તીઓ પણ મારી જોડે દવા લઈ ગયેલી છે. અને ઘણા માણસો પ્રેમથી વિડીયો બનાવવા આપે છે. એના માટે અમે વિડીયો બનાવીએ છીએ. કે વિડીયો બનાવવાનું એક જ મારું કારણ છે કે આપણી હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણ પૈસા વાળી નથી અને ગરીબ મધ્યમ વર્ગ છે. એના માટે વિડીયો બનાવું છે. અને ઘણા માણસો દવા પીને હવે હરી ગયા હોય એવા લોકો સુધી આ વિડીયાને શેર કરજો, તો વિડીયાના માધ્યમથી મારી જોડે પહોંચી આવે. તો મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ, ફોલો કરજો, 2 લાઈક કરજો. અને તમને બધાને વિડીયા નવા જોવા મળતા રહેશે. તો આપણું રાધનપુરનું એડ્રેસ છે, રાધનપુરથી બાબર હાઈવે રોડ, સુરભી ગૌશાળાની સામે છે દિવ્યા કોમ્પ્લેક્સ, ઓફિસ નંબર 60. અને મારું નામ લખેલ છે બોર્ડ ઉપર, અનવરભાઈ વૈદ, અંજાર વાડા. અને મારી આગળ છે આશાપુરા પાન પાર્લર, રાયકાજી નાસ્તા હાઉસ. અને ભાથીભાઈ રબારી છે બંધવડના. અને ભાથીભાઈને પૂછી લેવાનું, મારું કાર્ડ, મારો નંબર બધું આપી દેશે. એટલે મિત્રો, સારું કામ કરશું તો માણસો હરખીને આપણી જોડે આવશે. એટલે મિત્રો, આજે તમે દેશી વૈદનો ફટાફટ સંપર્ક સાધી લેજો અને ગોળીઓ પીવાનું બંધ કરજો. અને તમારી 100 વર્ષની ઉંમર જીવવાનું આગળ ભવિષ્યમાં વિચારજો. અને આજે વૈદ્યને ગોતવા જવા પડે, સારા વૈદ્યને અને સારા માણસને ગોતવા જવા પડે ને તો અંજાર આવવું પડે. પણ આજે તમારો પબ્લિકનો ભાવ, પ્રેમ ભારીને અનવરભાઈ વૈદ અંજારથી અહીંયા આવે છે. શા માટે? કે લોકોનો પ્રેમ ભાવ ભારીને આવે છે. એટલે મિત્રો, મારી એકદમ દેશી દવા છે. અને આજે તારીખ છે 13/11 મહિનો 2025. આ વિડીયો આજે ગુરુવારનો છે. રાધનપુરમાં ગુરુ, શુક્ર, શનિ 3 દિવસ મારી ઓફિસ ચાલુ હોય છે. સવારે 9 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે. અને જ્યારે ઘરેથી નીકળો તપાસ કરાવવા, એટલે ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ